સુરત શહેરના મેદરપુરા વિસ્તારમાંથી ધાનેરા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 72 હેઠળ વોરંટ કરેલા નાસ્તા પડતા આરોપી સંતોષ અગ્રવાલની મેદરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેદરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુસિંહ અને કનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરુદ્ધસિંહે અંગત બાતમીના આધારે સંતોષ અગ્રવાલને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને ધાનેરા પોલીસના હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ સંતોષ કુમાર અગ્રવાલ સામે આરોપ છે કે તેને પોતે આદર્શ ફાઇનાન્સ કંપની ચલાવતો હોવાનો વિશ્વાસ આપીને ધાનેરાના રહીશ અને ફરિયાદીશ્રીને ₹10 લાખની લોન મંજૂર કરાવવાની લાલચ આપી હતી। આ લોન મંજૂર કરવા માટે ફરિયાદી પાસે ₹1,22,000 ઓનલાઈન ફોનપે મારફતે વસૂલ્યા બાદ ન તો લોન અપાવી અને ન તો પૈસા પરત કર્યા। આ કેસમાં આરોપીએ પોતાના મિત્ર મુકેશ વિનોદ મકવાણા સાથે પણ છેતરપિંડી આચરી હતી। આ સમગ્ર કાર્યવાહી માટે મેદરપુરા પોલીસ સ્ટાફની કામગીરી પ્રશંસનીય રહી છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમને બિરદાવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।